દ્વારિકાધીશ કનૈયાજી બધે ફરતે ફરતે આવ્યા. એક ગામ હતું, એ ગામમાં પૂછ્યું, કોઈ ચળકતો પદાર્થ કોઈ જોયો છે કે શું? અને હવે કહ્યું કે આ સામે ડુંગર છે, જ્યાં ત્યાં કોઈ રત્ન જેવો પદાર્થ રોજ સાંજ પડે રાત પડે એટલે એ ચમકે છે. કનૈયાજીએ જોયું અને ગયા, ત્યાં પર્વત ઉપર ચડ્યા. ગુફામાં જ્યાં જોયું તો એમાં એક વાનર લેતો હતો અને વાનર પાસે જ આ મણી એની પાસે જે મણી માટે ભગવાન નીકળાતા. અને હવે વાનર પાસે જઈને દ્વારકાધીશે માગ્યું કે આ મણી મને આપી દો. કે ના, મને વગડામાંથી મળ્યો છે એટલે આ મણી મારો કહેવાય. કૃષ્ણ ભગવાનનું ને વાનરનું બેનું યુદ્ધ થયું. એનું નામ હતું જાંબુવન નામનો એ વાનર. અને કૃષ્ણ અને જાંબુવન વચ્ચે યુદ્ધ થયા. ભાગવતમાં વર્ણન મળ્યું. 18 દિવસ સુધી એ યુદ્ધ ડુંગરા ઉપર ચાલ્યું, પર્વત. અને અંતે ભગવાને જાંબુવનને પોતાના રામ તત્વની ઝાંખી કરાવી. જાંબુવન અંતે શરણે આવ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન ધનુર્ધર થઈને દર્શન આપ્યા. એટલે હવે એ વખતે બસ વાનર એવા જાંબુવને એ જ વખતે મણી પણ એને આપ્યો અને કહ્યું, કૃષ્ણજી, મારા ઉપર એક બહુ મોટી ચિંતા છે. મારી દીકરી જુવાન જોત છે અને એને આજે હું તમારી સાથે પરણાવું છું, તમને અર્પણ કરું છું. જાંબુવન વાનરની દીકરી, એનું નામ જાંબુવતી. ભગવાનનું બીજું લગ્ન જાંબુવતી કન્યા હારે થયું. અને મણી પણ આપ્યો, મણી પણ લીધો ભગવાને. અને જાંબુવતી કન્યાને લઈ અને ભગવાન પાછો દ્વારકામાં પ્રવેશ કરે છે. કૃષ્ણ ભગવાનને મણી સહેલાઈથી મળી ગયો. ભાગવતકારે એનો બધો આશ્રય માતાજી ઉપર છોડ્યો. જે વસુદેવજીએ માતાજીની આરાધનાઓ કરી એના ફળ સ્વરૂપે કનૈયાજીને આજે ઇઝીલી મણી પ્રાપ્ત થઈ. અને હવે મણી લઈને ભગવાન પધાર્યા. જાંબુવતીને પણ લઈને પધાર્યા. ભરી સભાની વચ્ચે મારા ઠાકોરજીએ મણી બધાની વચ્ચે મૂક્યો. અને આખી જે વાત કથા હતી એ કઈ, પ્રસેનને મારવા વાળા ચોર હતા. અને બસ બસ જાંબુવન નામના વાનર પાસે હતા. અને એની આ દીકરીને પરણીને ભગવાન પધાર્યા. યાદવોને પછી શરમ અનુભવ થવા માંડ્યો. આ જે પ્રસેન મયરો અને એનો ભાઈ જે છે યાદવ, એ શરણમાં આવ્યો ભગવાનના. કેવા મંડી ગયો, મને ક્ષમા આપો સત્રાજીત યાદવ, તમે શુદ્ધ છો, નિત્ય શુદ્ધ છો, પણ હે ભગવાન, તમારા ઉપર મેં ચોરીનો આરોપ નાખ્યો, મને ક્ષમા આપો. જે ભરી સભામાં આરોપ નાખ્યો તો એ જ સભામાં એક ક્ષમા માંગવા મંડી ગયો. કનૈયાજી એને માફ કર્યો. પણ એ જે યાદવ છે એને એક દીકરી હતી, એકની એક. એનું નામ હતું સત્યભામા. કહ્યું કે કૃષ્ણ, આજે હું તમને મારી દીકરી પરણાવું છું, સત્યભામા. અને ભગવાને પછી બીજા લગ્ન, ત્રીજા લગ્ન સત્યભામા સાથે કર્યા. જે આ યાદવની, સત્રાજીતની આ દીકરી હતી. અને એને આજે ભગવાન પામ્યા. ચાલો, ભગવાનનું ત્રીજું લગ્ન થયું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. એ શરમ અનુભવતો હતો એટલે એણે ભગવાનના પ્રાયશ્ચિત રૂપે પોતાની દીકરી એની સાથે પરણી. પછી ભાગવતમાં વર્ણન મળ્યું કે એકવાર કૃષ્ણ ભગવાન સ્વર્ગમાં પધાર્યા, ઇન્દ્રના આંગણામાં. સાથે એને દેવી, એટલે આ સત્યભામા સાથે છે, એને ભેગા લઈને ભગવાન ફરવા નીકળ્યા હતા.
અને હવે સ્વર્ગમાં પોતે પધાર્યા અને ત્યાં મજાના વૃક્ષ જોયા અને વૃક્ષ જોઈ અને સત્યભામાને જરા લોભ લાગ્યો. દ્વારકામાં આ વૃક્ષ હોય તો કેવું સારું. ઇન્દ્ર પાસે માગણી કરી કે આ બધાના વૃક્ષ અમને આપો. દ્વારકાધીશના પત્ની થઈને સત્યભામાએ આવી માગણી કરી. ભગવાનને ન ગમ્યું. પછી વૃક્ષ બધા લઈને આવ્યા, ઇન્દ્રએ આપ્યા. પણ એના ભગવાનના પત્ની આ માગે કોઈની પાસે, ભગવાનને ન ગમ્યું. 2 અધ્યાયમાં ભગવાન પછી સત્યભામાને જ્ઞાન આપે છે, એવો ઉલ્લેખ પણ ભાગવતમાં મળે છે. ચાલો પછી તો આગળ વર્ણન મળ્યું છે કે એક જગ્યાએ કૃષ્ણ ભગવાન પધાર્યા અને ત્યાં આવા વખતે બહુ મોટું તત્વ મળતું હતું. કોઈ એક દીકરી હતી અને એણે પણ લીધું હતું છોકરીએ કે કૃષ્ણને જ પરણીશ, એના સિવાય બીજા કોઈને નહીં પરણું. ચાલો એ ભદ્રા નામની કન્યા હતી જે કૃષ્ણ ભગવાનને મનથી વરી ચૂકી હતી. ભગવાન ત્યાં પણ પધાર્યા અને ભદ્રા નામની કન્યાને પણ પોતે પરણ્યા. કેટલામું વર લગ્ન થયું ભગવાનનું? 4થું લગ્ન થયું. અને પછી વ્રજની ભૂમિમાં યમુનાજી જે છે એને ભગવાનનો વિરહ સહન ન થયો એટલે એણે એક રૂપ ધારણ કર્યું અને કાલિંદીના રૂપમાં પધાર્યા અને ભગવાનની સાથે એ પણ પરણ્યા. ભગવાનનું પછી 5મું લગ્ન કાલિંદી સાથે થયું. વર્ણન મળે છે કનૈયાજીનું. એક જગ્યાએ એક રાજા છે અને એ રાજા એવું કેણ રાખ્યું છે કે એક સાથે 7 આખલા હોય, આખલા, અને એને કાબુમાં જે વીર પુરુષ લે, એક સાથે 7ને કાબુમાં લે. એને મારી દીકરી એવી લક્ષ્મણા પરણાવું. અને બસ કૃષ્ણ ભગવાન આવ્યા અને એણે 7 કાફલાને બસ કાબુમાં લીધા, આખલાને, અને લક્ષ્મણા એને પ્રાપ્ત થયા. જેનું લક્ષ્ય એક હોય એ જ આવું પરાક્રમ કરી શકે. ભગવાન આવી રીતે લક્ષ્મણા નામની કન્યાને પણ પરણ્યા. આ રીતસર બધા લગ્ન. પછી આગળ વર્ણન મળે છે કે મિત્રાવંદા નામની કન્યા છે અને એ પણ કૃષ્ણ ભગવાનને પરણે છે. સત્યા નામની કન્યા પણ એક યાદવની હતી ને એણે પણ ભગવાનની સાથે સત્યાના લગ્ન કરાવ્યા. આમ ભગવાન 8 કન્યા સાથે રીતસર પરણ્યા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ ભગવાન 8 કન્યાને રીતસર પરણ્યા, લગ્ન થયા. અષ્ટપટરાણી એને કહેવાય, જે મુખ્ય પટરાણી. અષ્ટશક્તિ પણ એને કહેવાય. જ્યારે ઉત્તર ક્રિયા થાય ને, કોઈ મૃત્યુ પામ્યા હોય અને એના નિમિત્તે પૂજાઓ થતી હોય અને એમાં 11માનો જે વિધિ છે, 11મું થાય ને, 10મું ને 11મું નહીં, 11માના વિધિમાં સત્યેશ પ્રભુની પૂજા થાય. સત્યેશ પ્રભુ એટલે જેણે વેદે અને સિદ્ધાંતે સત્યેશ જો કોઈને કહ્યા હોય તો એ આ કૃષ્ણ ભગવાનને કહે. અને કૃષ્ણ ભગવાન સત્યેશ પ્રભુ છે એ એકલા ન પધારે પણ એની 8 રાણીઓની સાથે પધારે. ત્યારે 11માનો વિધિ હોય ત્યારે 8 આ શક્તિને પણ સત્યેશની સાથે પધરાવવામાં આવે કે જે જીવ મૃત્યુ પામ્યો હોય એનું કલ્યાણ કરે ને અષ્ટ શક્તિઓ કહેવાય. ચાલો ભગવાનની 8 રાણીઓના ચરણમાં વંદન કરો. ઠાકોરજીને પણ વંદન કરો. ભગવાન અષ્ટપટરાણીઓના પતિ થાય. પછી તો આગળ વર્ણન મળે છે કે નારદજી પધાર્યા આંગણે અને કહે છે, કનૈયાજી, કનૈયાજી,
એક દૈત્ય છે અને એનું નામ છે નરકાસુર નામનો દૈત્ય છે અને બહુ